વોર્ડ નંબર 10ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીતિન ડોંગાએ પોસ્ટર અને હોર્ડિંગ્સ મામલે નિવેદન આપ્યું છે। વોર્ડ નંબર 10ના કેટલાક વિસ્તારમાં ઉમેદવાર અવનીબેન સ્ટેમ્ફાલા વિરુદ્ધ જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેને વ્યક્તિગત વિરોધ નીતિન ડોંગાએ ગણાવ્યો છે। તેમણે કહ્યું કે આ એક ષડયંત્ર છે, એક મહિલાને નિશાન બનાવી ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જો કે ભારતીય જનતા પાર્ટી આવા વિરોધીઓના ષડયંત્રથી ડરતું નથી। જનતા અમારી સાથે છે અને અમે જ જીતીશું। જે પોસ્ટર લાગ્યા છે, જેણે પણ લગાવ્યા છે, એના વિરોધમાં હું કશું જ નથી કહેતી। ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ચાલુ થઈ ગયો છે ફૂલ ફોર્સમાં અને ખૂબ સારી રીતે પ્રચાર ચાલુ છે। રાત્રે પોસ્ટર લગાડી અને આપને પરેશાન કરવાના, ડિસ્ટર્બ કરવાના, સેલિબ્રિટી પોસ્ટર લગાડી ના, એવું મને કંઈ લાગતું નથી। સર્વપ્રથમ તો આ જેમણે પણ પોસ્ટર લગાવ્યા છે એમને મારી નમ્ર વિનંતી છે। આ લોકશાહીનું પર્વ છે અને આપણે આ પર્વ બધા સાથે રહીને જ ઉજવવાનું હોય ત્યારે આ રીતે એકબીજા સાથે વેમિનસી ઊભું થયું કોઈ કામ ન કરવું જોઈએ। ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ લોકોની સાથે રહી છે અને એટલા માટે આવા બેનર મારવાથી અને ખાસ કરીને આ દેશ એ માતૃશક્તિનો દેશ છે, ત્યારે કોઈ બેનને આ રીતે તમે બદનામ કરવા માટેનું કૃત્ય કરો એ વ્યાજબી નથી। એટલે ફરી એક વખત હું આપના માધ્યમથી જેણે પણ કોઈ લગાવ્યો છે, અમને એના માટે કોઈ રાગ દ્વેષ નથી। ઉત્તેજનામાં કંઈક થઈ જતું હોય છે, ફરી એક વખત એમણે શાંત મને વિચારવું જોઈએ અને આપને ઉમેદવાર સારા ના હોય તો એના માટે બેલેટ પેપર પર આપે એમને મત આપીને, મત નહીં આપીને બતાવવાનું હોય છે, નહીં કે આવા બેનર મારી। 19 વોર્ડમાં બેનર પણ ઊભી છે, માત્ર અહીંયા ટાર્ગેટ કરવાનો કેવો ભાજપના જેવા લોકો છે જે નારાજ થયા હોય? બિલકુલ આ બાબતમાં હું કશું જ કહેવા નથી માંગતો, પણ જેણે પણ માર્યા હોય એને નમ્ર વિનંતી છે કે આપ બેલેટથી જવાબ આપો, નહીં કે બેનરથી।